આપણે માર્કેટમાં શાકભાજી લેવા ભાઈ જો આવતું માર્કેટ આવી ગયું શાકભાજી ઘેરથી ફોન આવે કે ભાઈ શાકભાજી લઈને આવજો તો માર્કેટમાં ફરી શાકભાજી લેવા. તો ફાઇનલી મિત્રો આજે ગુડ મોર્નિંગ અને આજે આપણા દિવસમાં કહીએ તો આપણે આવી ગયા છીએ આજે પાલનપુર એ પણ જૂના ગંજે. તો સામે રહ્યો જૂનો ગંજ અને આપણે ચાય પી રહ્યા આપણે જૂના ગંજે. તો તમે જોઈ શકો પાર્લર કિશન પાર્લર અહીંયાથી ચા બી દઈએ અને અક્ષરધામ સોસાયટી અને આપણી પડી રિક્ષા અને ઘણો ને અત્યારે વહેલા વહેલા આવી ગયા તો આપણે જવાનું સ્પેશિયલ છોકરા ઉતારવા માટે કારણ કે સ્કૂલો વાળાની બધી પરીક્ષા જે છોકરા ઉતારી આવી ગયા ને હવે જઈએ આપણે સટર મારા જોઈએ હવે આજનો દિવસ કેવો રહે. ચલો તો ફરી મળીએ થોડી વાર રહીને પછી. મિત્રો એક વરસાદ પડે એના પછી તો જેવી ગરમી પડવા મળી જો આરટીયુ સર્કલ તો આજનું ખાલી કાળું મેચ લાગે એટલે એના મતલબ વાદળ એટલું ભેગું. કાલ પેલા ઉભા હતા ને આજે આપણે અહીંયા આરટીઓ સર્કલ જો ખાલી આમ કાળું મેચ લાગે અને મજા આવે તો વીઆઈપી લાગે વિદેશ જેવું લાગે મારું આરટીઓ સર્કલ લાગે પણ હવે જે બધા આવે ભાઈ આપણે ભાઈબંધ મળી ગયા અને અમે જઈને હેડમાં ભેળા થવા માટે નવીનતા કઈ જગ્યાએ હનુમાન ટેકરી તો પાલનપુર હનુમાન ટેકરી જઈએ છીએ અને આમ તો બતાવો પણ આ ટ્રાફિકની સમસ્યા એટલે હનુમાન ટેકરી બતાવતો નહીં પણ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઉં હું કે હનુમાન ટેકરી કઈ બાજુ આવી. મિત્ર ભણવા જઈ નહીં ભણતો તો કરી જા નોકરી એટલે એ તો ભાઈ જેની ઉંમરનો ભાઈ નોકરી કરે તો શેમાં નોકરી મિત્ર ચા નહીં તો જો ભાઈ મોદી સાહેબે ચા વેચીને પ્રધાનમંત્રી બનાવી તમારો ભાઈએ પણ લગભગ ટૂંક સમય જેડી બની જાય મુખ્યમંત્રી બનવું હોય નહીં બનવું તો કઈ બાજુ ચા વેચી તો પીવા આવજો હવે. ચાલ ભાઈ અમારા ભાઈને ચા વેચવા દઈએ અને મોદી બીજો બને તો અમને બોલાવજો. નરેન્દ્ર મોદી જો બને અમે બોલાવજો ઓકે. તો તમને એ બતાવી રહ્યો હું અત્યારે. તો ભાઈ અમારા ભાઈબંધ રિક્ષા બંધ થઈ ગઈ તો હું મદદ કરાવવા આવ્યો. આ ભાઈબંધની રિક્ષા ને અમારી રિક્ષા તો ધક્કો માર્યો ધક્કો મારી લઈ તો વર્ક કરાવવા માટે ભાઈબંધ રિક્ષા બંધ પડી હતું મારી તો ગણેશપુરા હો ને રિક્ષા બંધ થઈ ગઈ અમારી રિક્ષા ચીડી આવે તો ધક્કો મારવા માટે રાજા થઈ ગઈ અમારી રિક્ષા. તો ભાઈ આપણે 50 સુધીમાં રોટલી અને શાક ખાવા માટે આવી ગયા તો રાધે પરોડા હાઉસમાં આ જગ્યાએ હવે આપણે બેસીને જમવાના જોઈએ શું શું આવે જમવામાં. વાગી જાય 2 તો જો આપણું ખાવાનું આવી ગયું આ પનીર અને રોટલીઓ 3 અને આપણે ખાઈશું હવે જોઈએ ટેસ્ટ કેવો આવે હવે. ભાઈ 4 વાગી ગયા અને આપણે વધી આવીએ એસી લેવા માટે. જો આપણે હમણાં એસકે સેલ છે અને આ જગ્યાએથી આપણે એસી લઈને જવાનું છે બજારમાં પાલનપુરને તો ભાઈ વરસાદ આવે છે પાણી ભરાઈ રહ્યું હોય તમે જોઈ શકો અત્યારે. અને આપણે જો ભાઈ પેલા 1099માં શર્ટ ટી શર્ટ ને બધું મળે આમાં અને આપણે વૈદ્ય જઈશું એસી લેવાના. ભાઈ આવી ગયો અમારે હાલશે એસી હવે ભાઈ એસી લેવા ને આપણે ગોડાઉન તો ભાઈ અમે જઈશું ગોડાઉન હવે એસી લેવા માટે. તો ભાઈ એસકેસીએલના ગોડાઉનમાં આવ્યો રિક્ષા ઊભી કરી દીધી હોય અને જો આ એસકેસીએલનું ગોડાઉન આ ગોડાઉનમાં જઈને એસી બેસી આપણે ઉપાડીએ તો એસી ચીવી ગયા પહેલાં તમને ગોડાઉન બતાવું. જો ભાઈ બધું મળે હોય કુલર એસી ફ્રીજ ટીવી તમારે જે જોતું હોય અહીંથી આપણે લઈ જઈએ એસી. હવે ભાઈ ચલા ને એસી યારી હા હે 50,000 1.5 ટન કે 2 ટન 1.5 ટન નું આવશે 1.5 ટન એમ. આપણે તો ગરીબ છો પૈસા ના પૈસા જયારે લેવા આવશે. જો ભાઈ આપણે એસી ભરી દીધું ગાડીમાં આ એસી ભરીને હવે જવા જૂનાગંજે મૂકવા. એસી થઈ ગયું પેક અંદર હવે જઈએ હેલો ભાઈ તાણા. ભાઈ ગરમી લાગી તો અમે આવી ગયા શેરડીનો રસ પીવા માટે. તો અહીંથી લઈએ શેરડીનો રસ અને પીએ મસ્ત ઠંડો ઠંડો. અને તમે ઉનાળામાં શેરડી રસ પીતા હતા કહેજો. આપણે ગઠામણ દરવાજા કિશનભાઈ શેરડીવાળા અહીંયાથી પીએ રસ આપણે એકદમ ટેસ્ટી અને સારામાં સારો રસ.
તો મિત્રો અમે એસી મૂકી દીધું અને લિફ્ટમાં હવે જઈ રહ્યા છે નીચે અને આ ભાઈ લાવ્યો એસી તું લાવે ને ભાઈ એસી આ ભાઈના એસી મૂક્યું અને હવે જઈશું નીચે અને પછી રિક્ષા લઈને જઈશું આપણે હવે અડધી મારવા આપણે માર્કેટમાં શાકભાજી લેવા ભાઈ જો આવું તો માર્કેટ આવી ગયું શાકભાજી ત્યારથી ફોન આવ્યો કે ભાઈ શાકભાજી લઈને આવજો તો માર્કેટમાં ફરી શાકભાજી લેવા